રાજ્યમાં બપોરના 12 વાગ્યા સુધીમાં 36 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। વરસાદી આંકડા આજે સામે આવ્યા છે। બપોરના 12 વાગ્યા સુધીમાં કામરેજમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરતનું કામરેજ જ્યાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે તો સુરત શહેરમાં પણ 2.5 ઇંચ વરસાદ બપોરના 12 વાગ્યા સુધીમાં વરસી ચૂક્યો છે। સવારના 6 વાગ્યાથી લઈ બપોરના 12 વાગ્યા સુધીમાં નવસારી શહેરમાં 2 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો ધરમપુરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। વલસાડનું ધરમપુર જ્યાં પણ 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। બપોરે 12 વાગ્યા સુધીમાં પલસાણામાં 1.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। વિધિવત રીતે ચોમાસું જે શરૂ થઈ ગયું છે। ગુજરાતમાં સૌથી વધુ આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અસર જોવા મળી છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે। સુરત, નવસારી, વલસાડમાં સાથે જ તાપી અને વાપીમાં પણ વરસાદ વરસી શકે છે જે આગાહી હવામાન વિભાગે કરી છે। તેની વચ્ચે 12 વાગ્યા સુધીમાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધીના જે આંકડા સામે આવ્યા છે 84માં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। માંગરોળમાં 1.25 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે। બપોરના 12 વાગ્યા સુધીમાં બારડોલીમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો આજે 11 જિલ્લાઓમાં વરસાદને લઈ યલો એલર્ટ અપાયું છે જ્યારે 3 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। સુરત, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। સાથે જ દાદરાનગર હવેલી અને દીવ દમણમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો બપોરે 12 વાગ્યા સુધીમાં પારડીમાં 1.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે।